નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત એસટીમાં 4318 કંડક્ટર અને ડ્રાઈવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત એસટીમાં 4318 કંડક્ટર અને ડ્રાઈવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જેના માટે 6 જૂનથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 5મી જુલાઈ સુધી ઉમેદવારોએ ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ નોકરી માટે 5 વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે 10 કેબીનો ફોટો અને સિગ્નેચર 10 કેબી સાઇઝથી એટલે કે ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.5 સેન્ટીમીટર પહોળાઈ અને સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ રાખવાની રહેશે. વધારે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે, જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહીં. તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ gsrtc.in ઉપર મૂકવામાં આવશે, જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઇટ અચૂક જોવાની રહેશે. અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી, જે ઉમેદવારના હિતમાં છે.